બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ તાલુકાના ઝવેરપુરા ખાતે પ્રથમ સર્વ સમાજનો સમૂહ લગ્ન યોજાયો હતો. ડભોઈ તાલુકાના ઝવેરપુરા ખાતે શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં પ્રથમ સમૂહ લગ્નનું કરનેટ ગામના અરવિંદભાઈ વસાવા, કમલેશભાઈ વસાવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ તેમજ સમસ્ત વસાવા સમાજ ગુજરાતના ઉપપ્રમુખ ચીમનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નમાં 4 કપલોએ ભાગ લીધો હતો. જેઓને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ સમૂહ લગ્ન ઝવેરપુરા પંચમુખી હનુમાન મંદિરના નવનિર્માણ થનાર સાનિધ્યની અંદર આ એક સમૂહ લગ્ન થઈ રહ્યું છે. એમાં સમાજના, કરનેટ ગામના અને અન્ય સમાજના પણ આ 4 નવ દંપતીઓ જ્યાં જોડાઈ રહ્યા છે. તેમાં નવ દંપતીઓ અલગ અલગ ગામના છે અને પ્રભુતામાં પગલાં મારે એમના જીવન સુખમય શાંતિમય બને. સર્વજ્ઞાતિનું આ સમૂહ લગ્ન છે. એમાં કોઈ ભેદભાવ રાખેલ નથી. અને આ સમૂહ લગ્ન સર્વ સહકારથી થઈ રહ્યું છે. ગામજનોના સહકારથી, સમાજના સહકારથી અને અન્ય સર્વજ્ઞ ઓછી આવકવાળા, જેમની પણ ઓછી આવક છે એવા જોડિયાઓ જોડાઈ રહ્યા છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.